જંગલ ગમે અમારું છે, જંગલ ગમે। નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવાગામ આરએફ વિસ્તારના વન અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અને તાત્કાલિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અધિક કલેક્ટરને આવેદન। છોટાઉદેપુર જિલ્લાના નવાગામ આરએફ રિઝર્વ્ડ ફોરેસ્ટ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરી અંગે તપાસ કરી કાર્યવાહી કરવા આજરોજ ગામ લોકો અને આગેવાનો દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી ખાતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે નવાગામ તથા આસપાસના વિસ્તારના ગ્રામજનોએ અગાઉ પણ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરી હોવા છતાં આજ દિવસ સુધી અમારી રજૂઆતો અંગે કોઈ યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે ગ્રામજનોમાં ભારે અસંતોષ અને ભય તથા અસુરક્ષાની લાગણી વ્યાપી છે। બંધારણના અનુચ્છેદ 21 મુજબ દરેક નાગરિકોને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત છે, તેમજ અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી વન અધિકારીઓની માન્યતા અધિનિયમ 2006 હેઠળ ગ્રામજનોના આપવાનો રક્ષણ કરવાની કાનૂની જોગવાઈ કરવામાં આવે છે। તેમ છતાંય સંબંધિત અધિકારીઓ દ્વારા કાયદાની જોગવાઈ અંગે ગ્રામજનોના હિતોની અવગણના કરવામાં આવતી હોય છે। આવી ગંભીર શંકાઓ ઊભી થઈ રહી છે। આથી અમારી નમ્ર વિનંતી છે કે આ અરજી મળ્યાના 8 દિવસની અંદર સમગ્ર મામલો યોગ્ય તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા ગ્રામજનોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે। જો આ મામલે સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અથવા ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમો તમામ ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન અને ધરણા કાર્યક્રમ તથા સેવા સદન ખાતે ઉપવાસ આંદોલન કરવા માટે બંધારણીય કાનૂની અધિકાર હેઠળ મજબૂર બનીશું। તેમજ ભવિષ્યમાં ગામમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, સામાજિક વિવાદ, જાનમાલનું નુકસાન અથવા અન્ય કોઈ ગંભીર બનાવ બનશે તેની પૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓ અને તંત્રની રહેશે, તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના નવાગામ ગામે જે વણીકરર પ્લાન્ટેશન બનાવવામાં આવી રહી છે, જંગલની જમીન 2006ના કાયદા હેઠળ જે આદિવાસીને જમીન મળવાનો હકો કરવામાં આવેલ છે, એ અનુસારે સરકાર આજ દિન સુધી કોઈ હક મળેલો નથી અને 80 પહેલાંના ખેડાણ કરેલી કબજા પાવતી છે। અને હજુ ધારાસભ્ય, સંસદ બધાએ આ ભાજપની સરકારને લેટરો લખ્યા છે। આદિવાસી નેતા છે અમારા સંસદ, ધારાસભ્ય, તો આ આદિવાસી ખેડૂતોનો અવાજ આ ભાજપની સરકાર સાંભળતી નથી। આજ દિન સુધી 2017થી આની રજૂઆત કરતા આવે છે, ખેડૂતોને આજ દિન સુધી વંચિત રાખ્યા છે। તો આ દાવા પેન્ટિંગ પડ્યા છે, જે વન હક સમિતિમાં કરેલા છે ઠરાવ, એને મંજૂર કરે અને આ આદિવાસીનો જમીન, જંગલની જમીન મળે એવું અમારો માંગ છે। આ આદિવાસીનો અવાજ આ ભાજપની સરકાર, અંગ્રેજોની સરકાર આ નેતાની સાંભળતી નથી। તો આવતા દિવસોમાં અમે ભૂખ હડતાલ પર ઉતરશું, આંદોલન કરીશું કલેક્ટર ઓફિસે। આ અઠવાડિયામાં 30 દિવસમાં ના આનો નિકાલ આવે તો અમે આખા જિલ્લાના ખેડૂતો આંદોલન પર ઉતરશું। શું નામ છે? મારું નામ રૂપસિંહભાઈ રાઠવા અને ઢોલેરિયા જિલ્લા પંચાયત મારા ઘરેથી પતિ જિલ્લા સદસ્ય છે અને મેં કારભાર એનો સંભાળું છું।